નમસ્કાર. આજે આપણે કેલેન્ડરમાં શીખીશું કોઈ પણ તારીખનો વાર કહેવો. તો એના માટે સૌથી પહેલા તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. તો એ આપણે યાદ રાખીશું. તો અહીંયા પહેલા તો આપણે માસના કોડ યાદ રાખીશું. તો માસના કોડ મેં આ રીતે લખ્યા છે, પણ એને યાદ રાખવાની હું તમને એક શોર્ટ ટ્રીક પણ બતાવું છું. એટલે અહીંયા યાદ રાખજો કે જો પહેલા માસના કોડ મેં લખ્યા છે 3 જૂથમાં લખ્યા છે 144, 025, 036 અને 146. તો આને આપણે યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક લઈશું. અહીંયા 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ અને 146. તો આપણે સૌથી પહેલા માસના કોડ યાદ રાખવાની સરળ ટ્રીકને સમજી જઈશું. આપણે આટલું જ યાદ રાખવાનું: 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ અને 146. આપણે 3 જૂથ લીધા છે, એટલે કે 12નો વર્ગ એટલે 144, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 5નો વર્ગ એટલે 025, એપ્રિલ, મે, જૂન. 6નો વર્ગ એટલે 036, એટલે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. અને 146 એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આ તમારે યાદ રાખવાનું છે. તમે એકવાર રિમાઇન્ડ કરી લો. 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ, 146 એ છે માસના કોડ. પછી આપણે સદીના કોડ યાદ રાખીશું. પણ સદીના કોડ યાદ રાખવા માટે પણ એક શોર્ટ ટ્રીક બતાવું છું તમને, કે તમારે સદીની શરૂઆત કરવાની 1600 થી. અને 1600 એટલે કે અહીંયા 6 આવે છે, એટલે આપણે એ રીતે યાદ રાખીશું: 6420, 6420. તો આ રીતે રિપીટ થશે કોડ બધા જ. એટલે તમે અહીંયાથી યાદ રાખશો 1600 એટલે 6, પછી 420, પછી 6, 420, પછી પાછું પણ 6, 420. એ જ રીતે ઉપર પણ એ જ રીતે જશે કે 6ના પહેલાં શું હતું? 0, અને 0ની આગળ શું હતું? 2. તો આ રીતે તમે કોઈ પણ સદીના કોડ યાદ રાખી શકો છો. પણ યાદ રાખવાનું કે તમારી શરૂઆત તમારે 1600 થી કરવાની. 1600 એટલે 6, 6420, 6420. આટલી શોર્ટ ટ્રીક જ તમને બતાવું છું અને તમને સરળતાથી યાદ રહેશે. હવે આપણે યાદ રાખીશું વારના કોડ. તો વારના કોડ યાદ રાખવા માટે આમ તો આપણો વાર રવિવારથી શરૂ થતો હોય છે, પણ અહીંયા મેં શનિવારથી લખ્યું છે, કારણ કે શનિવાર આપણે 0, રવિ એટલે 1, સોમ એટલે 2, મંગળ એટલે 3, બુધ એટલે 4, ગુરુ એટલે 5 અને શુક્ર એટલે 6. તો આ રીતે આપણે એના કોડ યાદ રાખીશું 0 થી 6. પણ વાર શરૂ થશે આપણા શનિવારથી. જ્યારે આ કોઈ પણ તારીખનો વાર કહેવાનો હોય ત્યારે આપણો જે કોડ યાદ રાખવાનો છે, એટલે આપણે શનિવારથી વારની શરૂઆત કરીશું અને શુક્રવારે પૂરા. ઓકે, હવે આટલું જો આવડી જાય તો તમને એકદમ ઇઝી છે. એના પછી તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે: તારીખ વત્તા માસનો કોડ વત્તા સદીનો કોડ વત્તા વર્ષ વત્તા લીપ વર્ષ, જે 4 વડે ભાગતા ભાગફળ. આ સૂત્ર આપણે હાલ યાદ નથી રાખતા. હાલ આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. તો સૌથી પહેલાં એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે 15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હશે. તો સૌથી પહેલાં તમારે શું લખવાનું છે? તારીખ. લખી દો તારીખ. પ્લસ માસનો કોડ, એટલે અહીંયા જુઓ ઓગસ્ટ માસનો કોડ કયો છે? તો 3. તો ઓગસ્ટ માસનો ફક્ત કોડ જ લખવાનો છે, એટલે આપણે લખીશું 3. પછી તમારે સદીનો કોડ, એટલે સદી એટલે આપણે જે પહેલા 2 અંક છે એને સદી કહીશું, આને સદી કહીશું અને આને કહીશું વર્ષ. તો અહીંયા સદી એટલે 1900. તો 1900નો કોડ કયો છે? 0. પછી વર્ષના છેલ્લા 2 અંક, એટલે આપણું વર્ષ 47 છે, તો એના છેલ્લા 2 અંક લખવાના છે. અને પછી લીપ વર્ષ નક્કી કરવાનું છે કે ભાઈ 1900 ને, એટલે આ જે 47નું વર્ષ છે એ લીપ વર્ષ છે ખરું? તો 47ને તમે 4 વડે ભાગો અને જે ભાગફળ મળે એ આપણે જોવાનું છે. તો 4 એકા 4. તો અહીંયા કેટલું ભાગફળ મળ્યું? 11. તો એ જ આપણે લખવાનું છે, 4 વડે ભાગતા મળતું ભાગફળ. અને કોને ભાગવાના છે? ફક્ત 47ને, એટલે કે વર્ષને. તો અહીંયા આ જે સદી છે 19 સદી છે, એટલે 47ને 4 વડે ભાગીએ એટલે આપણને મળ્યા 11. હવે આપણે આમને 7 વડે ભાગવાના છે.
તો તમારે બે રીત છે, કાં તો તમે આનો સરવાળો કરીને ભાગો અથવા તો આ રીતે ભાગીશું. જુઓ, આપણે સીધું સરળતાથી સમજીએ તો અહીંયા પહેલા એક એક અંકને ભાગતા જઈએ. તો 15 ને 7 વડે ભાગીએ એટલે કેટલા મળે? 7 દુ 14. અરે 15 ને 7 વડે ભાગીએ એટલે કેટલા મળશે આપણને? 1, કારણ કે શેષ જે વધે એ જ લેવાની છે. 7 થી નીચેના અંકને આપણે ભાગવાના નથી. હવે 47 ને આપણે ભાગીશું તો 7 6 42. તો 42 એટલે આપણે કેટલા વધશે? 5. હવે આને 7 એકા 7 તો કેટલા વધશે? 4. હવે આપણે કરીશું આમનો સરવાળો 1 + 3 + 0 + 5 + 4. તો 3 ને 1 4 ને 5 9 ને 4 13. આ 13 ને આપણે 7 વડે ભાગીશું તો 13 ને 7 વડે ભાગીએ એટલે કેટલા વધે? તો આપણને ખબર છે કે 6 મળે. તો આપણને કેટલી શેષ મળશે? 6. હવે આ જે શેષ મળે એના ઉપરથી જ આપણે વાર કહેવાનો છે. તો 6 એ કોનો કોડ છે? તો શુક્રવારનો. તો આપણો વાર કયો હશે? શુક્રવાર. તો આપણે 15 ઓગસ્ટ 1947 ના દિવસે કયો વાર હશે? શુક્રવાર હશે. મિત્રો, હવે આપણે એક નવું ઉદાહરણ સમજીએ. 26 જાન્યુઆરી 1950 ના રોજ કયો વાર હશે? તો સૌથી પહેલા અહીંયા સૂત્ર જુઓ તો શું લખવાનું છે? તારીખ. તો લખી દો 26. પછી શું લખવાનું છે? તો માસનો કોડ. પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો હોય તો તમારે બે એલર્ટ થઈ જવાનું છે. કેમ મેં તમને એલર્ટ થવાનું કીધું? કારણ કે એ વખતે જોવાનું છે કે આ જે વર્ષ છે એ લીપ વર્ષ છે ખરું? એટલે કે 1950 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ ખરા? તો અહીંયા આપણે ભાગી શકતા નથી. જો ના ભાગી શકતા હોય તો જાન્યુઆરી મહિનાનો કોડ કયો લેવાનો છે? 1. પણ જો લીપ વર્ષ હોય તો એનો કોડ આપણે 0 લેવો પડે. આગળના ઉદાહરણમાં આપણે જોઈશું. પણ અહીંયા આપણે ભાગી નથી શકતા એટલે આપણે એનો કોડ કેટલો લઈશું? 1. પછી આપણે શું લખવાનું છે? તો સદીનો કોડ. તો 1900ની એટલે કે જે સદી છે એનો કોડ કયો છે? 0. પછી આપણે શું લખવાનું છે? તો છેલ્લા 2 અંક એટલે કે 50. અને પછી શું લખવાનું છે? તો લીપ વર્ષ કેટલા થાય? તો કોઈ પણને આ જે વર્ષ હોય એને 4 વડે ભાગો ત્યારે ખબર પડી જાય કે કેટલા લીપ વર્ષ છે, કેટલી વાર એ 4 વખત આવ્યું છે. તો અહીંયા આપણને 12 ચોક 48 એટલે કેટલી જે ભાગફળ મળે છે તે જ. નીચે શેષ નથી જોવાની. લીપ વર્ષ માટે શું જોવાનું છે? ભાગફળ. તો અહીંયા લખીશું 12. હવે આ બધાને આપણે કેટલા વડે ભાગવાના છે? 7. તો 7 વડે ભાગીશું આપણે. અહીંયા સીધું જ ભાગીશું. જે અંક 7 થી મોટા હોય એમનો આપણે આ રીતે જ ભાગાકાર કરીશું. 7 તરી 21 એટલે કેટલા વધે? અહીંયા 5. શેષ વધે 7 તરી 21 એટલે કેટલા વધશે? 5. પછી અહીંયા સીધું 49 એટલે કેટલા વધશે? 1. આપણને આ રીતનો ભાગાકાર જો આવડતો હોય તો આ રીતે કરવાનું, નહીં તો તમે આ બધાનો સરવાળો કરીને 7 વડે ભાગી શકો છો, પણ એમાં તમારો ટાઈમ વધારે જશે. એટલા માટે હું તમને આ સિમ્પલ ટ્રીક શીખવાડું છું. તો સીધું 49 એટલે કેટલી શેષ વધે છે? 1. અને અહીંયા 12 ને 7 વડે ભાગીએ એટલે 7 એકા 1 એટલે કેટલી શેષ વધશે? 7 ને 5 12. હવે કરી દઈએ આમનો સરવાળો. 5 + 1 + 0 + 1 + 5. તો 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 5 12. હવે પાછું 7 થી મોટા આવ્યા છે એટલે પાછા એને 7 વડે ભાગવાના છે. તો 12 ને 7 વડે ભાગીશું એટલે 7 એકા 7 એટલે કેટલા વધશે? 5. તો શેષ કેટલી મળી આપણને? 5. તો 5 એટલે કોનો કોડ છે? તો કયા વારનો કોડ છે? શુક્રવાર. તો આપણો વાર કયો હશે? કયા વારનો કોડ છે? સોરી, ગુરુવાર. તો 5 એ ગુરુવાર માટેનો કોડ છે. માટે 26 જાન્યુઆરી 1950 ના રોજ ગુરુવાર હશે. ચાલો એક નવું ઉદાહરણ સમજીએ. 1 જાન્યુઆરી 2020 ના દિવસે કયો વાર હશે? તો હવે ખૂબ સહેલું છે. સૌથી પહેલા શું લખવાનું છે? તારીખ. પછી આપણે કયો મહિનો આવી ગયો? જાન્યુઆરી. તો હવે બી એલર્ટ.
જાન્યુઆરી મહિનો આવે છે તો આપણે પહેલું શું કામ કરવાનું છે? લીપ વર્ષ ચેક કરવાનું છે. તો 2020 લીપ વર્ષ છે, ચેક કરી લો. હા, 2020 એ કયું વર્ષ છે? લીપ વર્ષ, કારણ કે આને 4 વડે આપણે ભાગી શકીએ છીએ. તો હવે 2020 લીપ વર્ષ આવે તો તમારે જાન્યુઆરી મહિનાનો કોડ 1 નથી લખવાનો, પણ કયો લખવાનો છે? 0. જોવા મિત્રો, આ બાબત તમારે ખૂબ ધ્યાનમાં લેવાની છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો આવે તો તમારે એલર્ટ થઈ જવાનું છે. સૌથી પહેલા શું જોવાનું છે? લીપ વર્ષ. જો લીપ વર્ષ હોય તો એનો કોડ બદલાઈ જાય છે. તો આપણે કયો કોડ લખવાનો છે? 0. અને પછી આપણે લખીશું સદીનો કોડ, એટલે સદી એટલે આપણે 20. આગળના 2 આંકડા છે એને આપણે સદી કહીશું. તો 2000ની સદીનો કોડ કયો છે? 6. પછી આપણે વર્ષના છેલ્લા 2 અંક, તો છેલ્લા 2 અંક કયા છે? 20. અને પછી શું કરીશું? તો લીપ વર્ષ ચેક કરીશું. તો 20ને આપણે 4 વડે ભાગીએ તો કેટલું ભાગફળ મળે? 5. તો આપણે શું લખીશું અહીંયા? 5. હવે આમનું શું કરીશું આપણે? 7 વડે ભાગાકાર. જે અંક 7 થી મોટા હોય એમનો જ આપણે ભાગાકાર કરીશું. તો અહીંયા 20 સાથે ભાગાકાર થશે તો 7 દુ 14. તો કેટલા વધશે? 6. શેષ વધે એ અહીંયા લખી દેવાની. ઓકે, ચલો હવે આમનો આપણે કરી દઈશું સરવાળો. અને 5. તો 1 ને 6 7 ને 6 13 ને 5 18. પાછા એ 7 કરતા મોટા આવ્યા છે એટલે આપણે ફરી એમનો 18 નો 7 વડે ભાગાકાર કરીશું. તો 7 દુ 14. કેટલી શેષ વધી છે? 4 શેષ વધી છે. તો હવે ચેક કરો, 4 કોનો કોડ છે? બુધવારનો. તો આપણો વાર કયો હશે? બુધવાર. એટલે કે 1 જાન્યુઆરી 2020 એ બુધવાર હશે. મિત્રો, આપણે આપણી જન્મ તારીખનો વાર કયો હશે તે શોધીશું. અહીંયા હું મારી જન્મ તારીખનો વાર શોધવાની છું. મારી જન્મ તારીખ છે 8/4/1978. તો સૌથી પહેલા તમારે શું લખવાનું છે? તો તારીખ, એટલે લખી દો 8. પછી કયો મંથ છે? એપ્રિલ. તો એપ્રિલ મંથ આવે એટલે આપણે હવે આમાં લીપ વર્ષ ચેક કરવાનું નથી. લીપ વર્ષ ક્યારે ચેક કરવાનું છે? ફક્ત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં. અહીંયા તો એપ્રિલ મહિનો છે તો એપ્રિલનો કોડ કયો છે? અહીંયા જુઓ, એપ્રિલ મહિનાનો કોડ કયો છે? 0. પછી આપણે સદીનો કોડ, એટલે 1900 સદીનો કોડ કયો છે? 0. પછી આપણે વર્ષના છેલ્લા 2 અંક એટલે કે 78. અને પછી શું કરવાનું છે? તો એને 78 ને આપણે 4 વડે ભાગો એટલે કેટલું ભાગફળ આવે છે? એટલે એ આપણને 4 9 36. તો કેટલું ભાગફળ આવ્યું? 19. તો એને આપણે ક્યાં લખવાના છે? અહીંયા. આ બધાનો શું કરવાનું છે? તો 7 વડે ભાગાકાર કરવાનો છે. ચલો, જે અંક 7 થી મોટા હોય એનો આપણે ભાગાકાર કરીશું. તો આને ભાગતા કેટલી શેષ વધશે? 1. 78 ને ભાગતા 11 77 શેષ કેટલી વધશે? 1. અને 7 દુ 14. તો 14 ને 5 19. એટલે કેટલી શેષ વધે? 5. તો હવે આ બધાનો આપણે કરી દઈએ સરવાળો. તો કેટલો આવશે? 7. 7 ને 7 વડે ભાગીએ તો કેટલી શેષ બચે? તો શેષ બચશે 0. એટલે કે મારી જન્મ તારીખનો વાર હશે શનિવાર. મિત્રો, આ વિડીયો હું આજે બનાવું છું. એટલે આજે એટલે કે મારી જે વિડીયો બનાવવાની તારીખ છે એ છે 11/2/2024. તો આજનો વાર કયો હશે તે આપણે જોઈએ આ સૂત્ર પરથી. તો સૌથી પહેલા આપણે શું લખવાનું છે? તારીખ. તો આપણે લખી દઈશું તારીખ. પછી આપણે કયો મહિનો આવ્યો છે? ફેબ્રુઆરી. ફેબ્રુઆરી મહિનો આવ્યો હોય તો મેં તમને કીધું છે બી એલર્ટ. આપણે શું ચેક કરવાનું છે? લીપ વર્ષ છે ખરું? તો હા, 2024 એ લીપ વર્ષ છે. તો હવે આપણે એનો કોડ 4 નહીં લખીએ પણ કયો લખીશું મિત્રો? 3. તો હવે આપણે એના કોડ 3 લખીશું. પછી આપણે સદીનો કોડ એટલે કે 20. તો 20 સદીનો કોડ કયો છે? 2000ની સદીનો કોડ 6. પછી આપણે વર્ષના છેલ્લા 2 અંક એટલે કે 24 લખી દઈશું. અને પછી આપણે શું કરીશું? તો 24માં 4 વડે ભાગતા 4 6 24. કેટલું ભાગફળ મળ્યું? 6. તો એને લખી દો અહીંયા. અને હવે આ બધાનો કરી દો 7 વડે ભાગાકાર. જે અંક 7 થી મોટા હોય એમનો કરવાનો. એટલે 7 1
અહીંયા કરીએ એટલે કેટલી શેષ વધશે 4, અહીંયા કેટલી વધશે 7 તરી 21 એટલે 3. ઓકે, તો હવે આમનો આપણે કરી દઈશું સરવાળો 4 + 3 + 6 + 3 + 6 તો કેટલો આવશે 4 ને 3 7 ને 6 16, 4 ને 3 7 ને 6 13, 13 ને 3 16, 16 ને 6 22, 22નો પણ આપણે 7 વડે ભાગાકાર કરીએ તો કેટલી શેષ વધે 7 તરી 21 તો કેટલી શેષ વધે 1. તો 1 એટલે કયા વારનો કોડ છે તો રવિવાર. તો શેષ આપણી 1 વધી છે માટે અહીંયા કયો વાર હશે રવિવાર એટલે કે 11/2/2024 રવિવાર હશે. મિત્રો આજે રવિવાર જ છે, તમે ચેક કરી શકો છો તમારા કેલેન્ડરમાં કે 11/2/2024 રવિવાર છે. ઓકે મિત્રો, આપણે ફરી એકવાર રિમાઇન્ડ કરી દઈએ કે આપણે શું શું યાદ રાખવાનું છે. જો તમે આટલું યાદ રાખશો તો તમારા માટે કોઈ પણ તારીખનો વાર આવશે તો ખૂબ જ સરળતાથી તમે ગણી શકશો. તો સૌથી પહેલાં આપણે માસના કોડ યાદ રાખવાના છે, એને આપણે આ રીતે યાદ રાખીશું: 12નો વર્ગ, 5નો વર્ગ, 6નો વર્ગ અને 146. 12નો વર્ગ 144, અહીંયા 5નો વર્ગ એટલે 025, 6નો વર્ગ એટલે 036 અને 146. પછી આપણે વારના કોડ પણ અહીંયા આ રીતે જ યાદ રાખીશું. શનિવારથી આપણો વાર ચાલુ થશે, પણ શનિવાર એટલે 0 અને રવિવાર 1, સોમ 2, મંગળ 3, બુધ 4, ગુરુ 5 અને શુક્ર 6. અને સદીના કોડ યાદ રાખવા માટે પણ મેં તમને ટૂંકી રીત સમજાવી છે કે તમારે 1600થી ચાલુ કરવાનું. 1600 એટલે 6, 6420, 6420. આ જ ક્રમમાં ઉપર પણ જવાય, આ જ ક્રમમાં નીચે પણ જવાય, બરાબર. એટલે 1600 એટલે 6, 6420, 6420. મિત્રો આટલું તમે યાદ રાખી દેશો અને પછી જો તમને આ સૂત્ર ખબર હોય કે તારીખ પહેલા લખવાની છે, પછી માસનો કોડ લખવાનો છે, પછી સદીનો કોડ લખવાનો છે, પછી વર્ષના છેલ્લા 2 અંક લખવાના છે અને પછી લીપ વર્ષ લખવાના છે અને આમને 7 વડે ભાગતા તમે ફટાફટ કોઈ પણ તારીખનો વાર શોધી શકશો. તો મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.